જય માતાજી મિત્રો, આજે આપણે એકદમ હેલ્ધી ટેસ્ટી જ્યારે પણ પિઝા ખાવાનું મન થાય ત્યારે ઝટપટ બની જાય તેવા અને સ્પેશિયલી બાળકોને તો ખૂબ જ પસંદ આવે તેવા ઘઉંના લોટના પિઝા બનાવીશું અને તે પણ બેકિંગ સોડા ઈનો વગર બનાવીશું. તો તેની માટે સૌપ્રથમ તો મેં અહીંયા 1 કપ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે. સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરી દઈશું અને 2 ચમચી આપણે તેલ નાખીશું. બધાને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. તેલ આપણે થોડી મુઠ્ઠી વળે તેવું તેલ નાખવાનું, જેથી કરીને આપણા પિઝા એકદમ ટેસ્ટી બને. આવી રીતે થોડી મુઠ્ઠી વળે તેટલું આપણે તેલ વધારે નાખવાનું. હવે થોડું પાણી નાખી અને તેનો આપણે કઠણ લોટ બાંધી લઈશું. તો આપણો કઠણ લોટ બંધાઈ ગયો છે. તો હવે તેની આપણે ભાખરી બનાવીએ તેવી જ આપણે ભાખરી બનાવવાની છે. તો તેને આપણે ગોળ શેપમાં મોટી ભાખરી જ બનાવીશું અને જો કિનારી તમારી ફાટતી હોય તો આવી રીતે તમારે તેને બાંધી દેવાની. અને બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં તેવી ભાખરી બનાવીશું. તો આપણી ભાખરી વણાઈ જાય પછી તેને આપણે ચાકા વડે આવી રીતે કટ કરી લઈશું. હવે તેને શેકવા માટે એક નોનસ્ટિક પેનને આપણે ગરમ કરી લેવાની. ગેસની ફ્લેમને એકદમ ધીમી કરી લેવાની અને જે આપણે કટ કરેલા છે તે સાઈડથી આપણે પૂરી ચડવા દેશું ભાખરીને અને બીજી સાઈડથી આપણે તેને અધકચરી ચડાવશું. બહુ કાચી પણ નહીં અને બહુ પાકી પણ નહીં તેવી આપણે ચડવા દેવાની છે. તો બીજી સાઈડથી આપણે આવી ચડવા દેવાની. હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ ભાખરીને આપણે ડીશમાં લઈ લઈશું. હવે તેમાં આપણે કેચઅપને નાખી દઈશું. તમારી પાસે પિઝા સોસ હોય તો એ પણ તમે નાખી શકો છો, પણ ઘરમાં બધાને ઇઝીલી અવેલેબલ કેચઅપ હોય જ છે, તો આપણે તેને કેચઅપ નાખીશું. તેની બધી સાઈડ આપણે ફેલાવી દઈશું. આખી ભાખરીમાં તેને આપણે લગાવી દેવાનું. હવે આપણે અહીંયા મોઝરેલા ચીઝ લીધું છે, તમે નોર્મલ ચીઝ પણ લઈ શકો છો. તેને પણ આખામાં આપણે ખમણી લઈશું. હવે મેં થોડા વેજીટેબલ લીધા છે. તેમાં મેં અહીંયા ડુંગળી લીધી છે, કેપ્સિકમ લીધા છે અને ટમેટાને અંદરનો ગળ હોય તેને કાઢીને લીધા છે. તો તે મેં અહીંયા ઝીણું સમારી લીધું છે, તે નાખી દઈશું. આખામાં આપણે નાખી દઈશું તેને અને આવી રીતે થોડું પ્રેસ કરી લઈશું, જેથી કરીને આપણા વેજીટેબલ છે તે બેસી જશે અને નીકળશે પણ નહીં. હવે ઉપરથી ફરીથી આપણે થોડું મોઝરેલા ચીઝને નાખી દેવાનું. એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ પસંદ આવશે અને સ્પેશિયલી જ્યારે બાળકો તમારે જીદ કરતા હોય પિઝાની ત્યારે તમે તેને આ બનાવશો તો તે બહારના પિઝા પણ ખાવાના ભૂલી જશે. હવે ઉપરથી આપણે તેમાં થોડું ઓરેગાનો અને ચીલી ફ્લેક્સને છાંટી દઈશું. તો આપણે પિઝા શેકવા માટે રેડી થઈ ગયા છે. તો આપણે નોનસ્ટિક પેનમાં થોડું ઘી લગાવી દઈશું, જેથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે. ગેસની ફ્લેમને આપણે હવે ફરીથી ધીમી જ કરી દેવાની છે અને હવે આપણે પિઝાને નાખી દઈશું અને તેને શેકી લઈશું. હવે તેની ઉપર આપણે ઢાંકી દઈશું, જેથી કરીને તે એકદમ સરસ રીતે વરાળે ચડી જશે. જ્યાં સુધી ચીઝ આપણું મેલ્ટ થાય ત્યાં સુધી આપણે તેને ચડવા દેવાનું અને ગેસની ફ્લેમને પૂરી પ્રોસેસમાં ધીમી જ રાખવાનું. તો આપણા પિઝા રેડી થઈ ગયા છે. જુઓ, એકદમ ટેસ્ટી એવા આપણા પિઝા બનીને રેડી થઈ જશે અને ફક્ત 10 જ મિનિટમાં તમારા આ પિઝા રેડી થઈ જશે. તો તેને આપણે કાઢી લઈશું અને આપણે કટ કરી લઈશું. તો આપણા ભાખરી પિઝા રેડી થઈ ગયા છે. હું તમને એક બતાવું છું પીસ કાપીને. તો જુઓ, નજીકથી પણ એકદમ ટેસ્ટી એવા આપણા ભાખરી પિઝા રેડી છે. પાછળથી પણ તે એકદમ સરસ રીતે ક્રિસ્પી ચડી ગઈ છે ભાખરી આપણી. અને હા, જો તમને અમારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. જય માતાજી મિત્રો.